નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે ભીંડા અને ડુંગળીનું શાક બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે ભીંડા લીધેલા છે આપણે 200 ગ્રામ જેટલા, અને આપણે આવી રીતે લાંબી સાઈઝના આવી રીતે કટ કરી લેવાના છે। અને આપણે કેપ્સિકમ મરચું લીધું છે એક મોટી સાઈઝવાળું, અને એ પણ આવી રીતે કટ કરી લઈશું। અને 2 ડુંગળી લીધી છે, એ પણ આવી રીતે કટ કરી લેવાની છે। અને આપણે પહેલાં કઢાઈ મૂકી દઈશું, અને કઢાઈની અંદર આપણે તેલ અંદર ઉમેરી લેવાનું છે। તો 3 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લીધું છે આપણે, અને તેલને ગરમ થવા દઈશું આપણે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું છે એ અંદર ઉમેરી લઈશું આપણે અડધી ચમચી। એની અંદર હિંગ છે એ લઈ લઈશું આપણે થોડી। લીલા મરચાં લીધેલા છે આપણે 3-4, અને એ પણ આવી લાંબી સાઈઝના કટ કરી લેવાના છે આપણે। એને પણ સરસ રીતે આપણે થવા દઈશું। અને એની અંદર આપણે પહેલાં ડુંગળી અંદર ઉમેરી લઈશું। તો 2 મોટી સાઈઝની ડુંગળી લીધેલી છે, અને આપણે બધું કમ્પ્લીટ રીતે આપણે પહેલાં હલાવી લઈશું એને। અને કમ્પ્લીટ રીતે હલાવી લીધું છે આપણે, અને એની અંદર આપણે થોડું મીઠું અંદર ઉમેરી લેવાનું છે, અને બરાબર એને થવા દઈશું આપણે। અને કમ્પ્લીટ આપણું થાય છે ડુંગળી 2 મિનિટ, આપણે 2-5 મિનિટ સુધી થવા દેવાની છે ડુંગળીને આપણે। તો 2-5 મિનિટ થઈ ગઈ છે આપણે ડુંગળીને, અને એની અંદર આપણે હવે લસણ છે એની પેસ્ટ અંદર ઉમેરી લેવાની છે, અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે। બધું મિક્સ કરી લીધું છે આપણે, અને કેપ્સિકમ મરચાં છે એ પણ અંદર ઉમેરી લઈશું, અને સાથે સાથે આપણે ભીંડા છે એ પણ આપણે અંદર ઉમેરી લેવાના છે। તો ભીંડા અને કેપ્સિકમ મરચાં આપણે બધું આવી રીતે બધું મિક્સ કરીને આપણે હલાવી લઈશું। અને હળદર છે એ ઉમેરી લઈશું અડધી ચમચી, અને થોડુંક મીઠું અંદર ઉમેરી લઈશું, કેમ કે આપણે પહેલાં આગળ પણ આપણે ઉમેર્યું હતું ડુંગળીમાં। તો હવે આપણે ભીંડા અને કેપ્સિકમ મરચાંમાં આપણે થોડુંક ઉમેરવાનું છે, અને હલાવી લઈશું બરાબર। તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે। તો હવે આપણે એને 10-15 મિનિટ સુધી આપણે થવા દઈશું, અને 10-15 મિનિટ થઈ ગઈ છે આપણી। તો તમે જોઈ પણ શકો છો કે ભીંડાનું શાક એકદમ સરસ રીતે થઈ ગયું છે। તો એની અંદર આપણે 1 લીંબુનો રસ છે એ અંદર ઉમેરી લઈશું। સાથે સાથે આપણે લાલ મરચું છે એ પણ અંદર ઉમેરવાનું છે। તો આપણે મોટી સાઈઝની જે ચમચી છે એ લીધું છે, અને 2 ચમચી જેટલું આપણે મરચું અંદર ઉમેરી લઈશું, અને બધું મિક્સ કરી લેવાનું છે। અને તમને તીખાશ જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો। અને સાથે સાથે ધાણા જીરું છે એ અડધી ચમચી લઈ લઈશું, અને બરાબર આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે, અને એને કમસે કમ આપણે 5 મિનિટ સુધી હજુ આપણે થવા દેવાનું છે। તો 5 મિનિટ સુધી રહેવા દઈશું આપણે, અને 5 મિનિટ થઈ પણ ગઈ છે આપણી, અને તમે જોઈ પણ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે કાઢી લઈશું। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।